don't make us who we are. So તો હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. તો કેમ છો બધા? આજનો બ્લોગ ચાલુ કર્યો અત્યારે કેટલા વાગ્યા? 7 વાગ્યા, સાંજના 7 વાગ્યા. અને વેદભાઈની શેતાની વેદભાઈ તોફાન કરે અને શ્લોકભાઈના જ મજા નથી, મને મજા શરદી થઈ ગઈ. તો એ પાણીપુરી ખાવી, પાણીપુરી ઘરે બનાવવું, બહાર નથી ખાવાની, ઘરે બનાવવાની. એટલે મજા નથી થઈ. પાણીપુરી તો હાલશે કાં શ્લોક? હે નહીં હાલે ને? તો બસ શાક ને રોટલી જ કરાય ને. હે તો પાણીપુરી મજા ન હોય તો ભાઈ પાણીપુરી ન ખવાય. હા તો થાય જ ને, એમાં આંબલીનું પાણી આવે. આપણે તો તીખું ખાવું ને, મોડું ક્યાં ખાવું મીઠું? હા પર ઓહ ચાલો પાણીપુરી બનાવી છે. તો બટાકા બફાઈ ગયા છે, પૂરીના પેકેટ લેવા જવાનું છે, પાણી બનાવવાનું છે. અને વેદુના પપ્પા માટે તો રોટલી ને શાક. તો તાર પપ્પા હાટું, તાર પપ્પાને કેમ કે એ પાણીપુરી ન ખાય, ખાવી હશે 2-4 ખાહે, તો એના માટે રોટલી ને શાક. અને હાલો આપણે જઈએ હવે, તો લઈ આવે સામાન, તો લઈ આવીએ. હાલો, દૂધ લેવા જવાનું, પૂરીનું પેકેટ લાવવાનું. તો હું નથી જવાનું આજે ગાઈસ, તો મારી તબિયત ખરાબ છે. હા તો હું સાયકલ લઈને નથી જવાનું. મમ્મી લઈ જાય તો જવાનો છું, બાકી તો ઘરે. હા હું આવું છું, દૂધ લેવાનું. ઓકે. આજે મારી તબિયત ખરાબ છે, તો અત્યારે બધો કેવો વાલ કરે. વાલી વાલી કરી દીધી ઉમા શું કરો? તો આટલી થોડીક વસ્તુ લેવા જવાની છે, પણ વાગી ગયા છે 7:15 અને એના પપ્પાને આવવાનો ટાઈમ થઈ ગયો. એટલે કીધું કે એ આવી જાય પછી જાય. તો ત્યાં સુધીમાં બે જે ખજૂરભાઈનું સોંગ વાગતું હતું, તો એમાં 2 જણા મસ્ત મશગુલ છે જોવામાં અને ડાન્સ કરવામાં. તો હું રસોડામાંથી ત્યાંથી વેદવી બોલાય કે મમ્મી અહીંયા આવતો, હું ડાન્સ કરું છું. અને હું આવી વિડીયો જોઈ ગયો કે મોબાઈલમાં વિડીયો બનાવે, એટલે બંધ થઈ ગયો અને બેઠી ગયો શાંતિથી. તો મારા મમ્મી એલા ચણાની દાળ દળવાની હતી ને, તો મારા મમ્મીએ ચણાની દાળ મૂકવા આવ્યા છે. અને પછી અમે અહીંથી જશું પાણી અને પૂરી લેવા. મૂકી દીધું? તો ચાલો હવે જઈએ પાણી અને પૂરી લેવા, અને દૂધ લેવાનું છે. તો આ અહીંયા આવી ગયા છે અમે દૂધ લેવા માટે. એટલે આ એટલા એરિયાની ફેમસ ડેરી છે શ્રીજી ગોરસ કરીને. તો અમે અહીંયાથી જ દૂધ લઈએ, કેમ કે દૂધ સારું આવે છે. એટલે આ રહ્યું લોકે દૂધ લઈ લીધું અને હવે પૂરી લેવાની છે. તો જાય બેકરીએ. તો આ અહીંયા બેકરી અમે આવી ગયા છીએ અને પૂરી લઈ લઈએ અહીંયાથી. પૂરી અને થોડાક ઓલા મસાલા બીનું પેકેટ આવે છે, તો એ લઈ લઈએ. તો પૂરી ભાઈ લેવા ગયા છે. મેં કીધું છે જાડી પૂરી હોય તો લઈ જાય, એમ કે પાતળી પૂરી હોય તો છોકરાઓને નથી ભાવતી. તો સે જાડી પૂરી અને સારી હતી, તો પછી કીધું કે વાંધો નહીં 2 પેકેટ આપી દો. તો હાલો પૂરી આપણે લઈ લઈએ અને પછી જઈએ. હજી છાશ લેવાની છે, તો અહીંયાથી છાશ લેવાની છે. તો શ્લોક છાશ લેવા ગયો. અને અહીંયા બાજુમાં ગરમ ગરમ ગાંઠિયા બને છે. તો કીધું કે વેદુના પપ્પાને ભાવે ગાંઠિયા, એટલે એના માટે થોડા ગાંઠિયા અહીંયાથી લઈ લે. તો શ્લોકને કીધું કે ભાઈ તું અહીંયાથી ગાંઠિયા લઈ આવ.
તો એ ગાંઠિયા લેવા ગયો છે. તો આ પાણીપુરીનું બધું રેડી થઈ ગયું છે ને અમારે શ્લોકભાઈએ ચાલુ કરી દીધું ખાવાનું. નહીં બાબુ એ કે મમ્મી હું પેલા જોઉં, ટેસ્ટ કરું કે કેવી બની છે એમ, એટલે જોઈએ એનું રિએક્શન કે કેવી લાગે છે. તો આ મારા મમ્મી માખણ બનાવે છે. મમ્મી આ કેવી રીતે બનાવવાનું? આ છે ને મલાઈ છે, આ 6 દિવસની. એ મલાઈને આમાં બ્લેન્ડરથી ફેરવાય. આના ભાઈ શું કહેવાય, મિક્સરના ઓલામાંથી છે ને સરસ થઈ જાય માખણ. આપણું માખણ બની ગયું છે, એટલે થોડુંક ભગવાનને ધરવા માટે કાઢી લઈએ. તો આ બીજા દિવસનો વિડીયો છે સવારનો. તો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને છોકરાઓને બેને હમણાં એકને સ્કૂલે અને એકને ટ્યુશનમાં બેને જવાનો ટાઈમ થઈ જશે. તો નાસ્તો બનાવવાનો છે. તો નાસ્તામાં બનાવવાની છે રોટલી. તો એના માટે મેં લોટ પહેલેથી જ બાંધી દીધો હતો. તો પહેલાં રોટલી બનાવી લે અને ઘી ગરમ, ઓલું માખણ ગરમ કરવાનું હતું. તો એક સાઈડ માખણ ગરમ કરવા રાખી દીધું છે અને એક ચૂલા આપણે રોટલી બનાવી લઈએ.
તો રોટલી બની ગઈ છે અને આ બે ભાઈઓ જો માથાકૂટ કરતાં કરતાં આવ્યા, બે બાજે. હવે શેમાંથી બાજતા હોય તો કોને ખબર. અને એક બાજુ આ ઘી ગરમ કરવા મૂક્યું હતું, માખણ ગરમ થઈ ગયું છે. તો આજના વિડીયોમાં બસ આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી